દીકો દીકો એકદમ ધારીને જોજો આચલનું મૂકી પટ્ટો ને પટ્ટો બધું નેકાર દીધું જો હાય તો ગાઈ જુઓ અમે નીકળી ગયા છીએ જઈએ છીએ સોનલબેનના ઘેર કારણ કે એમના દશામાનું વ્રત ઉજવવાનું હો એટલે માતાજીની પૂજા કરી બધું કમ્પ્લીટ કરીને આજ તો બતાવ્યું નહીં પણ અમે જઈએ છીએ સોનલબેનના ઘેર બહુ ટ્રાફિક હોય બહુ ટ્રાફિક બાપા જો ગાડી નીકળી જાય એના પછી કે ખબર जो कुछ तो कर रहा है બહુ લાગે એટલે હું બોલી ના કે પાછળ સાધન એટલો આવતો હતો I don't like this. એટલા માટે તો જવાનું છે સોનલબેનના ઘેરે હવે શાંતિથી વાત કરું સોનલબેનના ઘેર જઈએ અમે એને દશામાનું વ્રત ઉજવવાનું હ એટલા માટે જઈએ ટાઈસુભાઈને યાદ તો લીધા હી લઈ લઈએ બાપડું એકલું બહુ જુર હ ને પછી અમે આવીએ ને એટલે એકદમ ધરુજાટ વસૂટો હોય ને જોડે આમ ઠંડી ચડી હોય ને તાવ જેવો આવ્યો હોય એવું થતું હોય એટલે અમુક ટાઈમે કીધું લઈ જઈએ તો સારું એમ આપણે ઘરનું હોય નીકળ લઈ જવાય બહાર કોઈ વેવાઈના ઘેર જવું હોય કે કોઈ એવી રીતે કોઈ જવું હોય ને તો નહીં લઈ જતા પણ આવી રીતે તો લઈ જઈએ કારણ કે સોનલબેનના ઘેર તો ચાલે આપણે ઘરનું હોય એટલો વધુ ના હોય તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો આગળ જોવા માટે તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ સોનલબેનના ઘરે આરતી લેવા આવી હતી નાચલ ને આરતી બે હમણાં બતાવું હો તમને જુઓ બે એટલી ફ્રેન્ડ છે ને ખાસ ટાઈસુ જુઓ એટલો ઉતાવળો થાય ને આ સોનલબેનનું ઘર અત્યારે હાલ ભાડર હોય અને આરતી નાચલને કેવું ખબર જ જુઓ બધો બેઠો હોય આવી રીતે બે ભાઈ બેઠા હોય ને આ બાજુ આચલ આરતી હું મારી બેન જોડે એ ભાઈ બૂન બધો ગોઠવાઈ ગયો હોવની રીતે હું થોડી રસોડામાં મદદ કરાવવા જઈ તો દાળ ભાત શાક ને લાડુનો પ્રસાદ હતો માતાજીનો વ્રતનું હજી બધા જમવા માટે આપવાના એટલે જેવું છોકરો બધો ભેગો થઈ જાય ને ગાઈસ એટલે મારે આચલ આરતી બે શિખર મહિનાઓની વર્ષોની વાતો બાકી હોય ને એવી રીતે વાતો કરવા બેસી જાય એક બાજુ બધું એકબીજાનું આપણું પાસા એવું જો બધો જમવા બેસી ગયા જે 10 જણને બોલાવવાના હતા ને જો જોડે જ છું ને બે તો બસ આવી રીતે જમવા બેઠા હતા બધા જમી રહ્યા એટલે પછી અમે સોનલમાં બે વાતો કરવા બેઠા શાંતિથી બેઠા છીએ કાશીનો ફ્રેન્ડ બહુ છે તારો ફ્રેન્ડ છે ને હવે તમને મોમાં ભોણીનો ઝઘડો જબરજસ્ત બતાવું હો જોજો मोहम्मद वचमा जो किसला पेली साइड कॉलिंग सोनल मासी આ પટ્ટો રે પટ્ટો એ પૂરીઓ કરી પર આવો આ રે ની ગોટેડો દબાઈ દીધો તો આપણો નારો આત્મા હાથ કરી ના પડે એટલું બધું સમજાય ને કે મોમાન કરડાય ના ખાલી મોમા ઉપર ગુસ્સો જ કરાય જોજો ગુસ્સો ચેવો કરે હાથે કાઢે
ના લે આલો દીકો દીકો મીતુ સીટુ છો જઈ સીટુ દીકો દીકો સીટુ છો જઈ બેટા ક્યું ક્યાં મીતુ મમ્મી તો જઈ મમ્મી તો જઈ મમ્મી મીતુ મમ્મી તો જઈ મમ્મી તો જઈ મમ્મી તો જઈ મમ્મી ખોડા મીતુ મીતુ મમ્મી તો જઈ હું મીતુ ને આવી રીતે બોલું એટલે તમને દૂર દૂરથી રૂમમાંથી અવાજ બહાર આવે તાઈસીનો એને જલન થાય અહીંયા પૂર્યો હતી એ જેવી રીતે આવું આતરે આતરે બેટા આતરે મમ્મીનો દીકો મીતુ એ મીતુ મીતુ કાજુ ખાવ કાજુ નહીં ખાવ મમ ખાવું તારે મરચું ખાવું મરચું ટામેટું ખાવું છે તો બસ અમે હવે ઘેર જવા માટે નીકળી ગયા છીએ ગાડી લઈને જુઓ ટાઈસી હું ક્રિસ આંચલને અડધી રજા મૂકેલી હતી પછી એને નોકરી જવાનું હતું એટલા માટે અમે નીકળી ગયા ક્રિસ મને એમ કહે કે હું જોકર જેવું મોઢું કરું તો ગાઈસ જુઓ અમે ઘરે આવી ગયા છીએ અને આ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો સારી અને શેર કરવાનું ના ભૂલતા હર મહાદેવ મળીશું આવા નવા બીજા બ્લોગમાં તમે ઝૂલો તો તમને ઝૂલાવું મોરીમાં હૈયા મો બાંધ્યો હિંચકો હૈયાના હિંચકે નથી મખમલ ગાલીચા માણેક કે મોતી નથી દિલડાના દોરડા હે મારી ભક્તિનું આસન બિસાવું મોરીમાં તો ગાઈ જુઓ જમવામાં બનાવ્યું છે ગવારનું શાક અને રોટલી કારણ કે પૂરી ટિફિન લઈને હેડ્યા અને અમે પણ જમી લઈશું બાય ગુડ નાઇટ